હાય ગાઈસ, આપણે આજે આખી કોથમીના ભજીયા બનાવવાના છે. તમે જોઈ રહ્યા છો, આ જો કોથમી લોટમાંથી લઈને સીધી આપણે નાખી તેલમાં. એ રીતે આપણે આ બીજી પૂળી લીધી છે. નાની નાની મેથીની પૂળી બનાવવાની કોથમીની, અને આ નાખી આપણે તેલમાં. આ રીતે આપણે 2 થી 3 પૂળી તેલમાં નાખવાની છે. તમે જોઈ શકો છો કોથમી કેવી તેલમાં તળાય છે, અને ભજીયા બહુ મસ્તના બને છે. તમે લોકો પણ એકવાર ટ્રાય કરજો. તમે જોઈ શકો છો આ હવે કમ્પ્લીટ થઈ ગયેલા છે. હવે આપણે એને બહાર કાઢીને પછી એને કટિંગ કરવાના છે. નાના નાના સગડા આવે, અને આ રીતે નાના નાના આપણે ટુકડા કરી લેવાના.